એમ કહેવાય કે જે સ્ત્રીને સંતાન પ્રાપ્ત થતું નથી ને તેઓ એમ કહેવાય કે તેઓ આ મંદિરે આવે છે ને તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ જે મંદિર છે તેનું નામ છે મોટા બહુસર માતાજીનું મંદિર. ચાલો અહીંથી અંદર જઈએ છીએ. બહુસર માતાજીનું મંદિર, માતાજીનું પ્રાગટ્ય છે ને ઈસવીસન 1757માં થયું હતું. જોવો છો. ચાલો આપણે મંદિરની અંદર જઈએ. જોવો છો હનુમાનજીનું મંદિર છે, સામે માતાજીનું પણ મંદિર છે. મંદિર ખૂબ વિશાળ છે. તો અમે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. વાવ છે ને તે મંદિરથી નીચેની તરફ છે. ને સુરતમાં તમે જોયું છે કે ઘણી વાવો આવેલી છે. ખમાવતી વાવ છે, બીજી ઘણી બધી વાવ છે. મેં તમને મારા આગળના જે વિડીયો છે તેમાં પણ મેં તમને બતાવેલું. તો પ્રથમ આપણા ગણપતિ બાપાને નમન. ગણપતિ બાપા મોર્યાની સાથે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. હું સૌ તમારો પ્રિય મિત્ર હિતેશ. ને આજે આવી ગયો છું બહુસર માતાજીના મંદિરે, કે જે સુરતના કતારગામ નજીકથી માત્ર જે ડભોલી 4 રસ્તા છે ને ત્યાં નજીક જ આવેલું છે મોટા બહુસર માતાજીનું મંદિર. તો આજે હું આ માતાજીના દર્શન કરવા આવ્યો છું. અને માતાજીના મંદિરની નજીક આવેલી છે પ્રાચીન વાવ, કે જે વાવનું નામ છે બહુસર માની વાવ. તો ચલો આપણે સીધા જઈએ નીચેની તરફ. વાવ છે ને ખૂબ નીચેના ભાગમાં આવેલી છે. જોવો છો આ ભાગ જે નીચે જાય છે ત્યાં આવેલી છે. તો ધીમે ધીમે નીચે જઈએ. ને મંદિર પણ એમ કહેવાય કે ખૂબ પૌરાણિક છે. મંદિર અતિશય પૌરાણિક હોવાથી તમે જોયું હશે કે જે જગ્યા જૂની હોય ને ત્યાં હંમેશા વાવ હોય જ છે. તો અમે તે વાવને જોવા માટે આવી ગયા છીએ. જો નીચેના ભાગમાં તો આવી ગયા. માતાજી હંમેશા હાજરા હાજર હોય છે. માતાજીના પરસા હંમેશા હાજરા હાજર હોય છે. કહેવાય કે ઘણી સ્ત્રીઓને એમ કહેવાય સંતાન પ્રાપ્તિ થતી નથી, પરંતુ સંતાન પ્રાપ્તિ માટે સુરતમાં એક એવું મંદિર આવેલું છે ને, તમે તે માતાજીની માનતા કરો ને તો માતાજી તમારી બધી જ મનોકામના છે ને પૂર્ણ કરે છે. તેવું મંદિરનું નામ છે મોટા બહુસર માતાજીનું મંદિર. તો આજે હું તે મંદિરે આવી ગયો છું માતાજીના દર્શન કરવા માટે. તો આ મારી પાછળ તમે જોવો છો મોટા બહુસર માતાજીનું મંદિર. ને આ માતાજી એમ કહેવાય કે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે. ઘણા દિવસોથી એમ કહેવાય છે કે ગુજરાતી ટ્રાવેલર પોતાના નવા જે વ્લોગ લઈને આવી રહ્યો છું. તો ભાઈ હું પોતે છું ગુજરાતી ટ્રાવેલર. તો આજે ભાઈ એક નવો જ વ્લોગ લઈને આવ્યો છે, એ પણ માતાજીને લગતો, બહુસર માતાજીને. અને માતાજીની મંદિર નજીક આવેલી છે એક પ્રાચીન વાવ, કે જે બહુસર માતાજીની વાવ તરીકે ઓળખાય છે. સાડી 300 વર્ષ જૂની વાવ, એ પણ સુરતમાં. તમને વાત સાંભળતા થોડીક નવાઈ લાગશે, પણ ખરેખર હા, સુરતમાં એમ કે વેડ દરવાજાથી નજીક જે ડભોલી 4 રસ્તા છે ને ત્યાં આવેલી છે બહુસર માતાજીની વાવ. તો આ બહુસર માતાજીનું મંદિર છે ને તેનો એમ ઇતિહાસ એમ કહેવાય કે બેસર વણઝારા સાથે સંકળાયેલો છે. આ એક વણઝારો એમ કહેવાય મહાન હતો. તો તેણે એમ કહેવાય કે સુરતમાં 1718મી સદીમાં તેનું આગમન આ જગ્યાએ થયેલું. ને આ જગ્યા એમ કહેવાય કે માતાજીની કૃપાથી અહીં બેસર વણઝારો આ જગ્યાએ આવેલો. ને આ જગ્યાએ માતાજીનું મંદિર પણ નિર્માણ થયેલું. ને આ જગ્યાએ વાવનું પણ નિર્માણ થયેલું. ત્યારથી એમ કહેવાય કે આ વાવ છે ને 350 વર્ષ કરતાં વધુ જૂની હોવાનું કહેવામાં આવે છે. અને માતાજીનું જે પ્રાગટ્ય છે ને તે માતાજી તો
વર્ષોથી આ જગ્યાએ બિરાજમાન છે. પરંતુ બેસર વણઝારાને માતાજીએ દર્શન આપ્યા અને આ જગ્યાએ એમ કે માતાજીનું અહીં બેસણા પણ થયેલા હતા ને વણઝારાને પણ એમ કે માતાજીએ પરસો પણ આપેલો, ત્યારથી માતાજી અહીંયા પ્રાગટ્ય છે. ને અહીં જે વાવ છે તે બહુસર માતાજી નજીક જ આવેલી છે. તો આ સામેની તરફ વાવ છે, જોવો છો. 5 કોઠામાં નિર્માણ પામેલી આ માતાજીની એક વિશાળ વાવ છે. ને વાવનો ઇતિહાસ પણ એમ કહેવાય અનેરો અને જૂનો છે. ને આમાં ઘણું વસ્તુ તેમાં જોવો છો તમે, આમાં વર્ણન કરેલું છે. અને સુરતમાં બહુસર માતાજીના અતૂટ એવા ઘણા મંદિરો આવેલા છે, તમે જોયા હશે. બહુસર માતાજીના મંદિર બીજા ઘણી જગ્યાએ આવેલા છે. ને વાવનું નિર્માણ આમ તો તમે જુઓ તો 300 વર્ષ પછી પહેલાં જ થયેલું હોય છે, કારણ કે વાવ હોય તે હંમેશા પ્રાચીન જ હોય છે ને ત્યાં હંમેશા માતાજીનું મંદિર હોય જ. માતાજીની આ જગ્યા છે ને પ્રાચીન હતી, તો આજે હું આ માતાજીના દર્શન કરવા માટે આવ્યો. ને એમ કહેવાય કે સંતાન પ્રાપ્તિ માટે લોકો અહીં આવે છે, માતાજીની માનતા કરે છે અને માતાજી સંતાન પ્રાપ્તિ આપે છે. માતાજીનું મંદિર છે, પ્રાચીન છે. તમે અહીં આવો, માતાજીના દર્શન કરો. આ જગ્યા ખૂબ પ્રાચીન છે. ને એમ કહેવાય કે આ જગ્યાએ તમારે આવવું હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં હું લોકેશન પણ નાખી દે, તે દ્વારા પણ તમે આવી શકશો. તો આજે હું આવી ગયો હતો માતાજીના દર્શન કરવા, અને માતાજીની આ જે વાવ આવેલી છે ને તે વાવને પણ જોવા માટે આવી ગયો છું. આ જે વાવ છે એ 300 વર્ષ કરતાં વધુ જૂની હોવાનું કહેવામાં આવે છે. તો તેની સાથે બહુસર માતાજીની જય. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મન થાય તો સબસ્ક્રાઈબ પણ કરજો. તેની સાથે બહુસર માતાજીની જય.